ઈના ઈ વિચાર હવે આપણો જો પડકારો કરવાનો ટાઈમ હજી નથી આવ્યો. સાંભળો હવે કે આવી રોટલા ઘરવા વાળી મારા ઘરમાં હોત તો આ વિચાર આવ્યો. ઈ ટાણે બીજો જ વિચારીને તરત આવ્યો કે મારાથી એવું વિચારે નહીં. ઊંચા બોલો તો આદમી કોઈ દી કરે નહીં, નીચા કામ તો ગણપત ભાગે ગામ કોઈ દી ખાતર પાડે નહીં. ખીમરા આજ મારી મહેમાનગતિ કરવા રોકાણા છે, મારી મહેમાનગતિ કરી છે અને હું આવું વિચારું. એને એક સમય વિચાર બદલાઈ જાય. આ બાજુ રોટલા ઘડવા બેઠેલી ઓલી 22-23 વર્ષની દીકરી એ વિચાર કરે છે કે આંખની ઓળખાણ નહીં, કોઈ પાદરમાં અમે ઓળખતા નથી અને અમને મહેમાનગતિ કરવા રોક્યા. આ રાત રોકાવા મહેમાનગતિ કરાવી ગળાનો હમદે આવો ધણી મને મળ્યો હોત તો એના એક સમય વિચાર બદલાઈ જાય છે. હું તો ક્યાં જાઉં છું, મારાથી આવું વિચારે નહીં. બેના વિચાર બદલાઈ ગયા. હવે સાંભળજો, સવાર પડવાનું જમી લીધું, વાળું પાણી કરી લીધા, મહેમાને રોકી લીધા. સવારમાં 4 વાગ્યામાં પોતાની ગાયું છોડે છે. યુવાનો તો છોડે છે ગાયું. પોતાની વિધવા માને કહે છે કે માં મહેમાન નથી ઉઠતા છે, હું ગાયોને ચારી અને સવારમાં 6 વાગે ગુરુદ્વાર ઉગે ઈ પેલા ઘરે આવી જાવ. આ મહેમાનને જવાનું દેતા કે પણ મહેમાન વયા જાય તો એ તો પરદેશી છે, વયા જાય રોકાણા છે, પણ મારા ગળાને સમજી છે માં મહેમાનને જવાનું દેતી. એટલે એની માએ કીધું પણ રોકી લઈશ, પણ બહુ વયા જવાનું, બહુ માર્કેટ નીકળી જવું છે તો કે તો એને દ્વારકાધીશના સોગંદ દીજે પણ મહેમાનને જવા દેતી નહીં. હવે સાંભળજો કે પણ બેટા તો મારા ગળાના હમ દઈ દેજે, કાંઈ વાંધો નહીં. સવારમાં 4 વાગે વેલો ગાયું લઈને ચારવા વિયો ગયો. સવારે 6 વાગે પાછો વળ્યો. હાથમાં લાકડી હતી, ગાયુની ખડીમાં મારતો આવે, જટ હાલો મારા મહેમાન વયા જાય, જટ હાલો મારા મહેમાન વયા જાય. ઘરના આંગણે પૂગ્યો, ગાડું ન મળે, બળદ ન મળે, મહેમાન નહીં, કોઈ નહીં, ફળિયું સુનસાર પડેલું. લાકડીનો ઘા કરીને ગદગદથી દોટ મૂકીને પોતાની માને જઈને એટલું કીધું કે માં મહેમાન ક્યાં ગયા? કે મહેમાન તો વયા ગયા. કે માં મહેમાન વયા ગયા. ઘા કે તેને